સ્ત્રીઓનું આદર્શ સ્વરૂપ જો ભારતમાં કાયમ પૂજાયું હોય તો એ છે સીતા. સીતા એ સ્ત્રીઓનો આદર્શ. આપણને વર્ષોથી વડીલોએ આશીર્વાદ સીતા જેવી થજે આપ્યા. સાચું છે, પણ આપણે ભૂલી ગયા સીતા જેવા જ થવું જોઈએ. એ ભારતીય સંસ્કૃતિ છે, પણ ભારતીય સંસ્કૃતિ ભૂલી ચૂકી છે સીતાની વાતને. અને એ છે કે દિયર પોતાની ભાભીને કહીને જાય છે, ભાભી અહીંયાથી હવે હું પાછો ના આવું ત્યાં સુધી આ લક્ષ્મણ રેખા દોરું છું, એની બહાર નીકળતા નહીં. અને સીતાએ પણ આ વાત ના માની. પરિણામ ઇતિહાસ જાણે છે. સીતાનું અપહરણ અને રામ લક્ષ્મણનો ખરો વનવાસ હવે શરૂ થયો. અને લંકાનું દહન, રાવણનો વિનાશ, બધું જ કેમ 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 શા માટે? સીતાનું લક્ષ્મણ રેખાનું બહાર નીકળવું. જો માં સીતા લક્ષ્મણ રેખાની બહાર નીકળ્યા ન હોત તો રાવણની શક્તિ દુષ્ટ શક્તિઓની તાકાત નથી કે દૈવી શક્તિ જે છે એની જે બાઉન્ડ્રી, જે રેખા બાંધી છે એની અંદર ઘૂસી અને ભારતની પવિત્ર સ્ત્રીઓને સ્પર્શી શકે એવી તાકાત નથી. પણ તમે તક આપી અને એ સ્થિતિ આજે આવીને ઉભી રહી. હવે કોઈ લક્ષ્મણ રહ્યા નહીં ને કે સ્ત્રીની રક્ષા માટે એક સિક્યોરિટી લાઈન, એક બોર્ડર બનાવે. હવે રેખા હતી તો પણ સીતા બહાર આવી ગયા હતા. હવે તો રેખા જ નથી, કોઈ દોરનાર નથી. તો હવેની સીતાઓ ક્યાં દોડી રહી છે એ સમાજ જોઈ રહ્યો છે. એક અદ્ભુત સર્વેક્ષણ મુજબ રોજના 123 બળાત્કાર ઓથેન્ટિક રીતે સરકારના ચોપડે નોંધાય છે. અને ન નોંધાતા હોય એવા ગેરકાનૂની રીતે ઘરના ખૂણે ખાંચરે ગામડાઓમાં, શહેરોમાં થતા એ અલગ. હું અહીંયા સીતાઓનો વાંક છે એમ નથી કહેતો, પણ જે સીતા લક્ષ્મણ રેખાઓ તોડતી જાય છે નહીં, હવે એની બહાર નીકળતી જાય છે. અને એના પરિણામો અત્યારે ભોગવી રહ્યા છીએ. અને હજુ વધુ ખતરનાક સમય હવે આવી રહ્યો છે. હજી સુધી તો ખબર નથી, થોડીક શરમ ભરાય છે. કદાચ 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 પણ એક સમય મને પાક્કો દેખાઈ રહ્યો છે કે ઘરના વડીલ, ધૃતરાષ્ટ્ર, સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, ભીષ્મ, દ્રોણાચાર્ય ની હાજરીમાં ઘરની પુત્ર વધુના કપડા ઉતર્યા હતા. અને કૃષ્ણ ત્યારે નહોતા આવ્યા. ઇન્ડિકેશન છે સાડીઓ પહોંચી હતી. બસ હવે તો સાડી પહેરવી જ ક્યાં છે આપણે? ઉતારનારની દયા આવે ને આપણને, એટલે આપણે પહેલેથી જ ઓછા કરી કાઢ્યા કે તારે તકલીફ ઓછી. અને તને જો તકલીફ પડતી હોય તો મલ્લિકા શેરાવતના સમ હું એનાથી એ ઓછા પહેરીશ. અને ધૃતરાષ્ટ્ર, ભીષ્મ, દ્રોણાચાર્ય કઈ નહીં કે એ વખતે નહોતું કહ્યું, હવે પણ નહીં કે. આ અત્યારે કોણ છે? અત્યારે નીચલી કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ. એ લોકો અત્યારે પણ નહીં કે. હવે તમારે નક્કી કરવાનું. કોઈ બચાવવા નહીં આવે. એ વખતે 5 શક્તિશાળી પતિઓ એક ખૂણામાં બેસી રહ્યા હતા ને, અને નીચ
ઈશારાઓ કરીને દુર્યોધને નાના ભાઈની પત્નીને સાથા પર બેસવા માટે કહ્યું તું કે નહોતું કહ્યું? બસ હવે સાથા પર બેસાડવાની ક્યાં જરૂર છે? હવે આપણે વિચારવાનું છે, હવે કોઈ લક્ષ્મણ શેનો લક્ષ્મણ રેખા દોરે? હવે આ દેશની સીતા સ્વયં પોતે પોતાની રેખાઓ દોરશે કે જેની અંદર કોઈ રાવણ ક્યારે પ્રવેશી ન શકે, એવી શક્યતા જ નહીં બચે. આ રેખાઓ હવે સીતાએ દોરવાની છે.